પ્રધાનજીને મારા અભિનંદન છે. તમને પણ મારા અભિનંદન છે. હા તો અમને શા માટે બોલાવ્યા? તમને મહારાજા બોલાવે છે. મહારાજાને મારા અભિનંદન છે. હરિધરજી તમને પણ મારા અભિનંદન છે. હા તો અમને શા માટે બોલાવ્યા? હરિધરજી તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે મારા દીકરા રામદેવ વિરમદેવ ઘોડીલાની હટ લઈને બેઠા છે, તે માટે ઘોડીલો સીવવાનો છે. બનશે કે કેમ? હા બનશે. હરે વીરા પ્રધાન. જી મહારાજા. આ દરજીને સવાવડલીનો કાપડ આપીને વિદાય કરો. ભલે. હે આજે સવાવા રાજમાંથી બહુ મોટું કામ આવ્યું છે અને તેમાં પણ મને કાન અને પૂંછડીમાં ખબર પડતી નથી, તો મારે મારી દરજાને બોલાવવી પડશે. હે આજે દરજી બોલાવે મારા પણ તમને અભિનંદન તમને શા માટે બોલાવ્યા? હા તો આ તો રાજમાંથી બહુ મોટું કામ આવ્યું છે અને રામદેવજીના ઘોડેલા સેવાના છે, એટલા માટે યાદ કર્યા. મને પણ પૂછડીમાં ખબર નહીં પડી, મારે બાબુલાલને બોલાવવું પડે. ભલે. ત્યાં જે કાકીના તમને પણ મારા અભિનંદન. દરજી હું રાજમાંથી મોટું કામ કાપડ લાવે છે અને મારી મુશ્કેલીમાં ખબર નહીં પડે એટલા માટે બોલાવે છે. બનશે કે ક્યાં? હા બનશે ને. એક કાપડ તો બતાવો. ઓહો કાપડ તો સરસ છે ને, હવે તમારે એક બ્લાઉઝ સીવો પડશે. એ રાજનું કાપડ રામદેવજીના ઘોડેલા તમારે સેવા. આમાં એક બ્લાઉઝ સીવો પડશે. આનો બ્લાઉઝ ના સિવાય. કેમ? આ રામદેવજીના ઘોડેલા સેવાનું કાપડ. અમારી તો મારે બ્લાઉઝ સીવો જ પડશે. અરે કાકી હાલો. કાપડ બતાવો. ઓ કાપડ તો બહુ સારું છે. મારે સારું જ હોય ને. મારે શર્ટ સીવવું પડશે. ના મારે બ્લાઉઝ સીવો જ પડશે. તમે બે નક્કી કરેલું? મારે બ્લાઉઝ સીવાનો. મારા શર્ટ સીવવાનો. શર્ટ ના સિવાય બ્લાઉઝ સિવાય. શર્ટ સીવવો જ પડે. ના ના બ્લાઉઝ સીવો જ પડશે મારે. હે કબજો સેવો ના શિવો મારી મરજી. મારું
અરે બ્લાઉઝ સીવવાની હટ છોડી દે અને મને ઘોડીલો સીવા દે. બ્લાઉઝ તો મારે સીવો જ પડશે. હરે કાવ જો સીવવાની હાથ મેરી દેના હજુ માની જા અને મને ઘોડીલો સીવા દે. બ્લાઉઝ તો મારો સીવો જ પડશે. હે તારો ચહેરો જોવાની મન ટેવા પડી ગઈ. તો તારો ચહેરો જોવાની મને ટેવ પડી ગઈ. હે તને જોઉં છું બાપડના ભલાકે, તને જોઉં છું બાપડના ભલાકે, તને જોઉં છું દિલ મારો ધડકે. હે તારો ચહેરો જોવાની મન ટેવ પડી ગઈ. તારો કબજો સીવવાની આદત પડી ગઈ. તારો ચહેરો જોવાની મન ટેવ પડી ગઈ. સીવું જ પડશે. આ સીવો જ પડશે. આ બાજુ આવો ને, માપ લે લો. કેવું છે બાકી? લોબી વાળી લોબી બોલ. કેટલી રાખવા? આખી રાખી. બાવીસ. કમ્પ્લીટ. ઘરે જઈને જમવાનું બનાવો, હા. લાવ થઈ જશે. હા શર્ટ પણ સીવ બોલ. સીવવું જ પડશે. કેવું છે? લોંગ નિશા જમવા તૈયાર કરો, શર્ટ થઈ જશે. ભલે. હે આહાજી સવાવા હડલે કાપડ આપે. આજે સમાવડે ગોકાપણ આહે ઓડે. હે આપે રાજને દરબાર, સવાવા હડલે કાપડ આપે. હે આપ્યો રાજને દરબાર, સમાવડે ગોકાપણ આહે ઓડે. ઘોડીલા સીવાવાળે કાજ, સવાવા હડલે કાપડ આપે. હે ગોડીલા શિવાવાને કહાર, સમાવડે ગોકાપણ આહે ઓડે. હે આજી ડકોરે ડકોરે દરદી
માટે આ દૂધ પી લો. લો આ ગોળીલા બાગોમાં ગોળીલા ખેલી અને વેલી તકે પાછા આવજો. ગોડીલા કેલે વીરમ દેવ ગોડીલા ગોડીલા ખેલે વીરમ દેવ ગોડીલા ખેલે વીરમ દેવ પીતા અજમલ રૈના વાડ ગોડીલા ખેલે વીરમ પીતા અજમલ રૈના વાડ ગોડીલા ખેલે વીરમ દેવ માતા પીગણ દેવના વાડ ગોડીલા ખેલે વીરમ દેવ માતા પીગણ દેવના વાડ ગોડીલા ખેલે વીરમ દેવ બેની સાગુણ માના વીરા વીરમ દેવ જોડીલા ખેલે વીરા રામ દેવના વીરા જોડીલા ખેલે વીરમ દેવ ગોડીલા ખેલે વીરમ દેવ ગોડીલા ખેલે વીરમ દેવ ગોડીલા ખેલે રામા પીર ગોડીલા ખેલે રામા પીર પીતા યજમન રૈના પાર ગોડીલા ખેલે રામા પીર માતા પીગણ દેવના પાર ગોડીલા ખેલે રામા પીર બેની સાગુણ માના વીરા ગોડીલા ખેલે રામા પીર વીરા રામ દેવના વીરા ગોડીલા ખેલે રામા પીર ગોડીલા ખેલે રામા પીર ગોડીલા ખેલે રામા પીર હે મારા નામે રામ દેવા પાર ગોડીલો
લઈને આકાશ માર્ગે ઉડી ગયા તો મારી માતૃભૂમિ આવી. હે આજે પુત્ર બોલાવે માતા પ્રિયા વજો રે. અરે દીકરા વિરમદેવ, અમને બાગોમાં બોલાવવાની શી જરૂર પડી? અરે માતાશ્રી, મારા નાનેરા રામદેવભાઈ ગોળણીઓ લાકડા લઈને આકાશ માર્ગે ઉડી ગયા. અરે દીકરા વિરમદેવ, તમે મહેલમાં જઈ આરામ કરો. આ વાતની જાણ હું તમારા પિતાશ્રીને કરું છું. ભલે માતાશ્રી. હિયા જરાણી ના બોલાયા રાજા જનાવર દેવ દેવની ના બોલાયા જનાવર હિયા વયો બાગોની માય રાણી ના બોલાયા રાજા જનાવર હિયા બાગોની અરે રાજા, આપણા દીકરા એવા વિરમદેવ એવું જણાવી રહ્યા છે કે આપણા નાનેરા રામદેવ ઘોડીલો લઈ અને આકાશ માર્ગે ઉડી ગયા છે. તો ઘોડીલામાં દરજીએ શી કરામત કરીએ છે? હરે દેવી, રંગીલા મહેલમાં જઈને આરામ કરો. હું હમણાં જ દરજીને બોલાવીને તેની તપાસ કરાવું છું. ભલે. હરે હીરા પ્રધાન, જી મહારાજા. દરજીને હાલને હાલ હાજર કરો. ભલે. અરે દરજી, તમને અમારા મહારાજા બોલાવે છે. અરે મારે હમણાં કામ છે. એ તમને ઇનામ માટે બોલાવે છે. ભલે. પ્રધાનજીને મારા અભિનંદન. હરે દરજી, તમને પણ મારા અભિનંદન છે. હા, તો અમને ફરી યાદ કરવાનું કારણ? હરે દરજી, તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે મારા દીકરા રામદેવ ઘોડીઓ લઈ આકાશ માર્ગે ઉડી ગયા છે. તે ઘોડીલામાં શી કરામત કરી હતી? અરે મહારાજા, હું ઘોડીલામાં કઈ પણ કરામત નથી કરી. હરે દરજી, તું જુઠ્ઠું બોલી રહ્યો છું. જો સાચું બોલીશ તો ઇનામ મળશે, અને જુઠ્ઠું બોલીશ તો અંધારી કુટલીમાં પૂરો આવશે. તે માટે સાચું બોલ. અરે મહારાજા, હું સત્ય જ બોલું છું. હરે વીરા પ્રધાન, જી મહારાજા. આ દરજી સરસ જુઠ્ઠું બોલી રહ્યો છે. તે માટે આપણા સિપાહીઓને બોલાવીને દરજીને સંકટ જેલમાં પૂરી. જ્યાં સુધી સાચું ના બોલે ત્યાં સુધી હેન્ડલનો માર મારો. ભલે. ચલે પટેલ. પ્રધાનજીને મારા અભિનંદન છે. તમને પણ મારા અભિનંદન છે. તમને શા માટે બોલા? હા તો સિપાહીઓ, આ દરજી સરસ જુઠ્ઠું બોલી રહ્યો છે. જ્યાં સુધી તે સાચું ના બોલે ત્યાં સુધી તેને હેન્ડલનો માર મારો. ભલે. અરે દરજી, ઘોડીલાની અંદર તું શી કપટ કરી છે દરજી? અરે સિપાહીઓ, હું ઘોડીલાની અંદર કઈ પણ કપટ નથી કરી. અરે દરજી, તું તું ખોટું બોલી રહ્યો છે. અરે સિપાહીઓ, હું સત્ય જ બોલું છું. લગાવ ચડે. આ દરજી અમે મારે સંકટ જેલમાં પૂરી દીધું. રામ કહું કે રામ રે, અને હીરા કહું કે રામ. અરજી સુણી વેળે રાયાવજો, હે વીરા વીરા મરે રાવી. હે આજે દરજી પૂરા સાગત જેવો
મહાદેવપીર મારી વારે વેલા પડજો. જો મારી વારે નહીં આવું તો આ રાજાના સિપાહીઓ મને હેન્ડલ માર મારને માને ચામડી બગાડશે. હે કળજુગ આયો દુકરો અને તમે સાંભળજો હો પુકાર. હરજી સુણી મેલે રાયા આવજો હે રાણી નેતલ ના બળતા. હો રામ રણો જાવાળા તેર રામ રણો જોવાળા રે વારે વેલા આવો તમે લીલા ને જાવાળા.
અરે આટા